હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઆરટી ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે સોલાર સેલ. બરાબર, આને તમે ફોટોવોલ્ટેઇક સેલ પણ કહી શકો છો. બરાબર, ફોટોવોલ્ટેઇક સેલ. ફોટોવોલ્ટેઇક મતલબ કે જે ફોટોન એના ઉપર ઇન્સિડન્ટ થશે એની શું કરશે ભાઈ, ઈએમએફ માં વોલ્ટેજમાં કન્વર્ટ કરશે. એ પ્રિન્સિપલ ઉપર જે સેલ ચાલે છે ભાઈ એને આપણે કહીએ ફોટોવોલ્ટેઇક સેલ, ઓરિજિન છે સોલાર સેલ. તો એ પેલા આપણે લાસ્ટ લેક્ચરનું રિવિઝન કરી લઈએ તો તમને યાદ હોય તો અત્યારે આપણે લોકો ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસની અંદર થર્ડ ડિવાઇસ સ્ટડી કરી છે એટલે કે લાસ્ટ ડિવાઇસ. ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસમાં આપણે વાત થઈ હતી કે ભાઈ જે લાઇટ બેઝડ એપ્લિકેશન્સ છે એને જે રિલેટેડ ડિવાઇસીસ છે એને ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ કહેવાય. જેમાં આપણે ફર્સ્ટ સ્ટડી કર્યું હતું ફોટો ડાયોડ, સેકન્ડ હતું એલઈડી, અને થર્ડ આપણે લાસ્ટ સ્ટડી કરી છે સોલાર સેલ. તો આપણે એલઈડી લાસ્ટ વિડીયોમાં ભણ્યા હતા, એનું આપણે રિવાઇઝ કરી તો એલઈડી ની અંદર આપણે વાત થઈ હતી ભાઈ એનું ફૂલ ફોર્મ શું થાય, લાઇટ એમિટિંગ ડાયોડ. રાઈટ, એનો મતલબ કે ભાઈ એ પણ વન ટાઈપની શું છે ભાઈ, પીએન જંકશન ડાયોડ જ છે. બટ એ શું કરશે ભાઈ, લાઇટને પોતાનામાંથી એમિટ કરશે. હવે લાઇટને એમિટ કરવી હોય તો શું કરવું પડે ભાઈ, એનું જે આખું લેયર છે ભાઈ, જેની એને આપણે વાત થઈ હતી કે એનકેપ્સ્યુલાઇઝ. બરાબર છે કે એનું લેયર છે આખું શું હોય ભાઈ, આખું ગ્લાસ મટીરિયલનું અથવા તો ટ્રાન્સપેરન્ટ મટીરિયલનું શું હોય બનેલું હોય, અને એની અંદર છે એ પીએન જંકશન મૂકેલું હોય કે જેમાંથી શું થાય, લાઇટ છે એ એમિટ થાય. બરાબર, તો ટ્રાન્સપેરન્ટ લેયરમાંથી બહાર નીકળી શકે અને સ્પ્રેડ થઈ શકે. બરાબર, પછી આપણે વાત થઈ હતી ભાઈ એની સ્પેશિયાલિટી શું છે કે ભાઈ પીએન જંકશન ડાયોડ જ છે, બટ એમાં હેવીલી ડોપિંગ હોય અને ફોરવર્ડ બાયસ હોય. આપણે વાત થઈ હતી ભાઈ કે ફોરવર્ડ બાયસ અને હેવીલી ડોપિંગ આપણે શું કામ રાખી છીએ કે જેનાથી લાર્જ નંબર્સમાં શું થાય, ઇલેક્ટ્રોન હોલ્સ ભેગા થાય. બીજું આપણે એક વર્ડ યુઝ કર્યો હતો છે સ્પોન્ટેનિયસ એમિશન, મતલબ કે ઇલેક્ટ્રોન્સ છે એ બેટરીમાંથી એનર્જી ગેઇન કરી અને વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જાય, કન્ડક્શન બેન્ડમાં, અને અગેની કન્ડક્શન બેન્ડમાંથી રિટર્ન બેક થઈ અને પાછા વેલેન્સ બેન્ડમાં આવે એટલે પોતાની જે મળેલી જે એનર્જી છે ભાઈ એ લાઇટના ફોર્મમાં શું કરે ભાઈ, એમિટ કરે. અને આપણે એ પણ સ્ટડી કરી ગયા કે જે લાઇટ છે એ વિઝિબલ ક્યારે કહેવાય, એની રેન્જ છે એ 4000 ટુ 7000 એંગસ્ટ્રોમ હોય. એને રિલેટેડ તમે લોકો એનર્જી સામે ફાઇન્ડ કરો તો એનો એનર્જી ગેપ તમને કેટલો મળે, મિનિમમ 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ ટુ અરાઉન્ડ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. એનો મતલબ કે એલઈડી બનાવવી હોય તો સિલિકોન જર્મેનિયમ કામ ના આવે, બીકોઝ સિલિકોન જર્મેનિયમની લિમિટ કેટલી, 0.7 0.3, અને પ્યોર સિલિકોન હોય તો મેક્સિમમ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટનો જે એનર્જી ગેપ હોય એમાંથી જે ફોટોન્સ એમિટ થાય ભાઈ, સપોઝ ચલો એ ફોટોન્સ છે એ આપણા આઈસ માટે વિઝિબલ નથી. એટલા માટે આપણે શું કરતા હતા ભાઈ, કમ્પાઉન્ડ મટીરિયલ યુઝ કરતા હતા સેમિકન્ડક્ટરમાં. ગેલિયમ આર્સેનાઇડ, ગેલિયમ ફોસ્ફાઇડ, બરાબર છે, કેડમિયમ સલ્ફાઇડ, કેડમિયમ સેલેનાઇડ, ગેલિયમ આર્સેનાઇડ, ફોસ્ફાઇડ, આ બધા છે એમાંથી તમને અલગ અલગ શું મળશે ભાઈ, કલર્સ છે એ તમને મળશે. હવે પછીના વર્કિંગમાં આપણે વાત થઈ હતી કે તમે એને ફોરવર્ડ બાયસ આપો એટલે શું થાય ભાઈ, લાર્જ નંબરમાં હોલ્સ ઇલેક્ટ્રોન્સ ભેગા થાય, સ્પોન્ટેનિયસ એમિશન કરે અને લાઇટને શું કરે ભાઈ, સોરી એનર્જીને શું કરી લાઇટના ફોર્મમાં એમિટ કરે. બરાબર, આટલી વાત થઈ હતી. અને છેલ્લે આપણે વાત થઈ હતી ભાઈ કે એના બેનિફિટ શું છે, તો ભાઈ એ તો સિમ્પલ છે, લેસ પાવર યુઝ કરે, હાઈ એફિશિયન્સી હોય, મોનોક્રોમેટિક હોય. આ એક ખાસ ધ્યાન રાખજો, મોનોક્રોમેટિક મતલબ એની જે લાઇટ છે એ પ્યોર હોય. બરાબર છે ભાઈ, પછી ઓછું ગરમ થાય, તો ઘણા બધા એના શું હતા બેનિફિટ હતા. ચીપ છે એટલે કે સસ્તું છે. બરાબર ને. હવે આપણે સ્ટાર્ટ કરી ભાઈ સોલાર સેલ. તો ખાસ આની સ્પેશિયાલિટી જોતા જાજો. અને સોલાર સેલ છે બરાબર એ બધાએ જોયેલ જોઈએ. આપણે જે સોલાર પેનલ યુઝ કરી હતી બરાબર છે, એની અંદર એક નાના નાના જે બધા હોય એને શું કહેવાય, સોલાર સેલ કહેવાય. એ બધા ભેગા થઈ અને શું બને, આખી સોલાર પેનલ બને. તો આપણે સ્ટાર્ટ કરી સોલાર સેલ ની અંદર એની સ્પેશિયાલિટી થી. બરાબર કે ભાઈ પીએન જંકશન ડાયોડ અને સોલાર સેલ છે એમાં શું સિમિલરિટીઝ છે અને શું ડિફરન્સ છે. બરાબર ને. તો શું જોવો જોઈએ, ઇટ ઇઝ also special purpose. પીએન જંકશન ડાયોડ. બરાબર ને ભાઈ, આપણે એક જાતનું પી ટાઈપ અને એન ટાઈપનું જ બને છે, but it will convert solar radiation
સામે ભાઈ સોલાર રેડિયેશનમાં ઓલવેઝ લાઇટ આવે એવું ના કહેવાય ને ભાઈ. સોલાર રેડિયેશનમાંથી ટોટલ 7 વેવ્સ નીકળે બરાબર છે. એને આપણે કહેતા હતા યાદ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ બરાબર. તો એની વાત થાય છે એટલે શું લખશું બટ ઇટ વિલ કન્વર્ટ સોલાર રેડિયેશન ઇન્ટુ ઈએમએફ બરાબર ને ભાઈ. કે ફોટોડાયોડ છે ને ભાઈ એનું વર્કિંગ આના જેવું જ છે. સાંભળજો, આનું વર્કિંગ એ ફોટોડાયોડ જેવું જ છે. બટ ફોટોડાયોડ શું કરે ભાઈ, લાઇટને ડિટેક્ટ કરે છે બરાબર. અને આ તો શું કરશે ભાઈ, લાઇટની જે એનર્જી છે સોલાર રેડિયેશન એનર્જી એને શું કરશે ભાઈ ઈએમએફ ના ફોર્મમાં રિઝર્વ રાખશે, એને સાચવી રાખશે બરાબર છે. જેનો ઉપયોગ આપણે શું કરીએ ભાઈ, જેનો યુઝ છે એઝ એ બેટરી કરીએ છીએ બરાબર ને ભાઈ. સોલારનું કામ શું છે બધાને ખબર જ હોય, તે એનર્જીને શું કરે જનરેટ કરે અને એને ઈએમએફ ના ફોર્મમાં શું કરે ભાઈ રિઝર્વ રાખે, જેનો યુઝ આપણે શું કરી શકીએ ભાઈ, કોઈ પણ બીજી ડિવાઇસીસ છે એને ઓન કરવા માટે આપણે એનર્જી પ્રોવાઈડ કરી શકીએ, મતલબ બેટરી જેવું કામ કરે. હવે એટલે તો અહીંયા લખ્યું છે વાંચો, સોલાર સેલ. રેડી? ચલો ભાઈ નેક્સ્ટ પોઈન્ટ શું લખશું, ધ્યાન આપજો. ઓલવેઝ લાઇટ ઇઝ, ચલો તો મેં તમને વાત કરી પોઈન્ટને આપણે ક્લેરિફાઈ કરી નાખીએ. ભાઈ સોલાર સેલ છે એવું ના હોય કે સોલાર લાઇટ જ જોઈએ બરાબર છે. ઓલવેઝ લાઇટ ઇઝ નોટ નીડેડ. રેડી? એની વેવ with એનર્જી ગ્રેટર ધેન, એની વેવ કોઈ બી વેવ ચાલે, જેની એનર્જી કેટલી હોવી ભાઈ હોવી જોઈએ ગ્રેટર ધેન ધ એનર્જી ગેપ ઓફ સેમિકન્ડક્ટર બરાબર ને ભાઈ. આની શરત શું છે, આની કન્ડિશન શું છે ભાઈ, કાપો જે એનર્જી ગેપ છે કોનો, સેમિકન્ડક્ટરનો, એના કરતા એની એનર્જી જે ગ્રેટર હોવી જોઈએ. પછી કોઈ બી વેવ હોય, કોઈ બી વેવ, તો પણ શું થાય એમાં સોલાર સેલનું કામ કરે, એટલે કે એમાં ઈએમએફ જનરેટ થાય. ભાઈ એનર્જી ગેપ કરતા વધારે એનર્જી શું કામ હોવી જોઈએ, તો કોમન સેન્સ છે ભાઈ, એના કરતા ઓછી એનર્જી હોય તો ઓલા જે બોન્ડ છે એ બ્રેક જ નહીં થાય ને, બોન્ડ બ્રેક નહીં થાય તો ઇલેક્ટ્રોન હોલ જનરેટ નહીં થાય, ઇલેક્ટ્રોન હોલ્સ જનરેટ નહીં થાય તો ઈએમએફ પ્રોડ્યુસ નહીં થાય બરાબર. એટલે લાઇટ જે આપણે ઇન્સિડન્ટ કરી દઈએ એની એનર્જી આપણા એનર્જી ગેપ છે સેમિકન્ડક્ટરના એના કરતા વધારે હોવી જોઈએ બરાબર છે. નેક્સ્ટ પોઈન્ટમાં ખાસ ધ્યાન આપજો, મોસ્ટ ટાઈમથી પોઈન્ટ જે એમસીક્યુમાં તમને કામ આવશે, ઓલરેડી ગુજકેટ બોર્ડની અંદર આ એમસીક્યુ પૂછાયેલો પણ છે બરાબર. નેક્સ્ટ પોઈન્ટ, ઇટ્સ વર્કિંગ ઇઝ સેમ લાઇક ફોટોડાયોડ બરાબર. કે ભાઈ આપણો સોલાર સેલ છે એનું વર્કિંગ ફોટોડાયોડ જેવું જ છે, પણ ડિફરન્સ શું છે ભાઈ એની વાત કરી, સાંભળજો. બટ સોલાર સેલ does not require any type of એક્સટર્નલ બાયસ કોને કહેવાય, દર વખતે હું તમને રિવાઇઝ કરાવું જ છું, વન ટાઈપ ઓફ બેટરી બરાબર. મોસ્ટ ટાઈમ બી પોઈન્ટ છે ભાઈ, હમણાં આપણે વાત કરી હતી કે શું કહેવા માંગે છે, એમ કહે છે કે ભાઈ સોલાર સેલ છે બરાબર છે, ઇટ ડઝ નોટ, એને કોઈ જાતના એક્સટર્નલ બાયસ કે બેટરીની જરૂર નથી. આમાં ધ્યાન આપજો ભાઈ, મોટા ભાગના સ્ટુડન્ટ છેતરાઈ જાય છે. એક્ઝામમાં પૂછાય કે ભાઈ સોલાર સેલને કયું બાયસિંગ જોઈએ, તો કોઈ ટીક કરીને આવે ફોરવર્ડ બાયસ, કોઈ ટીક કરીને આવે રિવર્સ બાયસ. મારો ભાઈ આને એક કઈ બાયસિંગની જરૂર ના પડે, કારણ કે તમે થોડીક બુદ્ધિ તો ચલાવો. આ સોલાર સેલ છે, સેલ મતલબ બેટરી છે બરાબર. બાયસિંગ એટલે શું થાય, બેટરીથી કનેક્ટ કરવું, તો બેટરીને બેટરીથી રોજ કનેક્ટ કરવાની હોય. આ પોતે શું કરશે ભાઈ, વન ટાઈપ ઓફ બેટરીનું કામ કરશે, સમજાય ને. જ્યારે ફોટોડાયોડ હતું બરાબર, ફોટોડાયોડ તો એને આપણે શું કરતા યાદ છે ને, બેટરીથી રિવર્સ બાયસમાં યુઝ કરતા, રિવર્સ બાયસમાં બરાબર છે ને. પછી એના ઉપર લાઇટ ઇન્સિડન્ટ કરતા ત્યારે એનું વર્કિંગ થતું. તો તમે જોઈ શકો છો ભાઈ કે બધા પી ટાઈપ એન ટાઈપમાંથી બને છે. કોઈક ફોરવર્ડમાં કામ કરે, કોઈક રિવર્સમાં કામ કરે, કોઈક લાઇટને ગેઇન કરે, કોઈક લાઇટને એમિટ કરે, પછી કોઈકને બાયસિંગની જરૂર ના પડે. બધામાં થોડો સ્પેશિયલ ડિફરન્સ છે, વર્ડ યુઝ કરો, સ્પેશિયલ ડિફરન્સ છે બરાબર. એટલે જ આપણે આ બધાને શું કહીએ ઇલેક્ટ્રોનિકની બધી સ્પેશિયલ ડિવાઇસીસ, જે આપણે ફર્સ્ટ લેક્ચરમાં વાત થઈ હતી. તો સમજાઈ ગયું ભાઈ, આને કોઈ દી બાયસિંગ કે બેટરી આપવાની ના હોય,
આ પોતે બેટરીનું કામ કરે અને ઈએમએફ ને જનરેટ કરે, બરાબર. તો ફોરવર્ડ એમાં એક આ ડિફરન્સ છે. અને હજી એક ડિફરન્સ શું છે ભાઈ? તો સેકન્ડ ડિફરન્સ ની વાત કરી, ઇટ રિક્વાયર લાર્જ સરફેસ એરિયા, right? It requires large surface area to get more power. એકદમ નોલેજ ની વાત છે આ તો, કે તમને ખબર છે ભાઈ કે આપણા ટેરેસ ઉપર આપણે લોકો જયારે સોલાર પેનલ ફિટ કરાવી દઈએ, એ સોલાર પેનલ નો એરિયા આપણે બહુ જ લાર્જ રાખવો પડે. એનું રીઝન શું છે ભાઈ? તો તમને નોલેજ હોવું જોઈએ કે સોલાર સેલ છે ને ભાઈ, એનો એક નેગેટિવ પોઈન્ટ શું છે કે આની એફિશિયન્સી બહુ ઓછી છે. કે જેટલી સોલાર લાઇટ લેશે ભાઈ, એમાંથી બહુ ઓછા પર્સન્ટેજ શું કરે છે ભાઈ? એ એનર્જીમાં કન્વર્ટ કરે છે, સમજાય? તો તમારે હાઈ એનર્જી જોતી હોય, લાર્જ એનર્જી આપણા ઘરે કે બીજે ક્યાંય જોતી હોય, તો તમારે શું કરવું પડે ભાઈ? સોલાર સેલ છે ભાઈની જે સોલાર પેનલ છે, બરાબર ને, એનો એરિયા છે શું રાખવો પડે? લાર્જ રાખવો પડે. તો તમને શું મળશે ભાઈ? મોર પાવર મળશે. ને ફોટોડાયોડમાં તો એરિયા કેવો હોય? એકદમ ઓછો હોય, સમજાઈ ગયું? તો ચલો, આ જે સોલાર સેલ છે ભાઈ, એને આપણે 3 થી 4 ભાગમાં ડિવાઈડ કરશું. સાંભળો, પેલો પાર્ટ શું છે ભાઈ? એનું બેઝિક બધું સમજાય છે, ઇન્ટ્રોડક્શન, કે સોલાર સેલ છે શું છે, બરાબર છે, એમાં શું સ્પેશિયલ છે. સેકન્ડ પાર્ટ આવશે એનું, એની જે ફિગર છે, બરાબર, એનું કન્સ્ટ્રક્શન, એનું સ્ટ્રક્ચર, કે અંદર કેવું હોય, કઈ રીતે બને. થર્ડ પાર્ટ આવશે ભાઈ એનું વર્કિંગ, કઈ રીતે કામ કરે છે. અને ફોર્થ પાર્ટ આવશે ભાઈ એના બેનિફિટ્સ અથવા તો એના યુઝિસ, એની એપ્લિકેશન, સમજાય? આ રીતે સોલાર સેલ આપણે કમ્પ્લીટ કરવા છે. આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટ કમ્પ્લીટ કર્યો, બરાબર. હવે આપણે વાત કરીએ એની ફિગરની. રેડી? ચલો ભાઈ, ફિગર કેમ ડ્રો કરવી ખાસ જોતા જાજો. ચલો, આની અંદર સૌથી બોટમ ની અંદર એક મેટલ કોન્ટેક્ટ આવશે, બરાબર. કઈ વસ્તુ શું કામ યુઝ કરી છે બધાના તમને રીઝન મળી જશે, તો એના માટે ખાસ ધ્યાન આપજો, બરાબર. ચલો ભાઈ, આપણે શું વાત થઈ? બોટમમાં એક મેટલ કોન્ટેક્ટ આવશે. રેડી? ચલો ભાઈ, આને આપણે શું કહેશું? બોટમ, ઓર બુકમાં લખ્યું હશે, જોવો જોઈએ, બેક મેટલ કોન્ટેક્ટ, બરાબર છે ભાઈ. આ મેટલ કોન્ટેક્ટ શું કામ જોઈએ છે? તો એકદમ ઇઝી કન્સેપ્ટ છે કે ભાઈ આમાં જે તમે ઇલેક્ટ્રોન્સ હોલ જનરેટ કરશો, તો એને કલેક્ટ કરવા પડશે, બરાબર. તો જ શું થાય? એમાં ઈએમએફ જનરેટ થાય. અને પછી એને તમે કોઈ એક્સટર્નલ લોડ સાથે કનેક્ટ કરો. એક્સટર્નલ લોડ મતલબ તમારે ધારો કે ફેન ચલાવવો છે, તમારે કોઈ લાઇટ ચલાવવી છે, એની સાથે તમારે આ સોલાર સેલ છે, એ વન ટાઈપ ઓફ બેટરી છે, ને કનેક્ટ તો કરવું પડશે કે નહીં? તો તમે એને કનેક્ટ કરશો તો એ બધા ઇલેક્ટ્રોન્સ ફ્લો ક્યાંથી થાય ભાઈ? એના માટે કોન્ટેક્ટ તો જોશે ને ભાઈ, એના માટે રસ્તો તો જોશે ને. એ કોણ પ્રોવાઈડ કરશે ભાઈ? આ મેટલ કોન્ટેક્ટ, જ્યાં બધા ઇલેક્ટ્રોન્સ ભેગા થઈ, બરાબર, અને ત્યાંથી આખો ફ્લો પાસ કરશે, સમજાય? આ મેટલ કોન્ટેક્ટ ના હોય, એનો ફ્લો છે એ કઈ રીતે નીકળે ભાઈ? એના માટે એને કંઈક રસ્તો આપવો પડે ને, એટલે આપણે કહેશું મેટલ કોન્ટેક્ટ. પછી સેકન્ડ નંબર ઉપર આવશે પી ટાઈપ, અને દેન લાસ્ટ આવશે ટોપમાં એન ટાઈપ, બરાબર. ચલો ભાઈ, અહીંયા આપણે લખશું, જતા જાજો, પી ટાઈપ. ધેન અહીંયા આવશે એન ટાઈપ. પછી આપણે શું કરશું ભાઈ? લાઇટને ઇન્સિડન્ટ કરશું. લાઇટની એનર્જી કેટલી હોય તમને ખબર જ છે, HF, બરાબર છે. E ઇઝ ઇક્વલ ટુ HF. આ કોનું ઇક્વેશન છે તમને ખ્યાલ છે? પ્લાન્ક ઇક્વેશન, બરાબર. ચલો, હવે ખાસ ધ્યાન રાખજો, એક નવી વસ્તુ આવશે. ચલો ભાઈ, આને કહેવાય મેટલાઇઝ ફિંગર કોન્ટેક્ટ. મતલબ આનો જે લુક છે એ જો ફિંગર ટાઈપનો છે, એટલે આને શું કહેવાય? મેટલાઇઝ or you can say metallic ફિંગર કોન્ટેક્ટ. આ સુધી તમને કહું છું, જો હવે થાય શું ભાઈ? અહીંયાથી જયારે લાઇટ ઇન્સિડન્ટ થાય, ત્યારે હમણાં આપણે વર્કિંગ શીખશું કે એન ટાઈપમાં બધા ઇલેક્ટ્રોન જનરેટ થાય, ને પી ટાઈપમાં બધા વોલ્ટ જનરેટ થાય.
તો હોલ્સ છે ભાઈ એની પર તમારે રસ્તો આપવો પડે, કલેક્ટ કરવા પડે. એ શું થાય, બધા મેટલ કોન્ટેક્ટ જે નીચેનો છે એનાથી કલેક્ટ થઈ જાય. અને ઉપર છે ભાઈ એ લાઇટ ઇન્સિડન્ટ થતી હોય તો ત્યાંથી જે ઇલેક્ટ્રોન જનરેટ થાય એને આ ફિંગર ટાઈપનો, ફિંગર શેપનો જે કોન્ટેક્ટ છે ભાઈ આ પણ મેટલનો જ હોય. બરાબર છે, ત્યાંથી બધા ઇલેક્ટ્રોન શું કરવાના ભાઈ, કલેક્ટ કરી નાખવાના. એટલે એક સાઈડ છે ને ટોપ સાઈડ એ શું કરે ભાઈ, એનોડનું કામ કરે, અને નીચેની બોટમ સાઈડ છે એ શું કરે, કેથોડનું કામ કરે. તો નીચેની એનોડ હોય, ઉપર કેથોડ. એ તો આપણે હમણાં વાત કરશું, તમે અહીં આવી જશે. બરાબર. હવે તમને ક્વેશ્ચન થાય કે આ મેટલ કોન્ટેક્ટ છે આવો કેમ છે? તો મારો ભાઈ ઉપરના કોન્ટેક્ટનું જે કામ છે એ જ કામ આ બોટમ કોન્ટેક્ટનું છે. પણ આપણે નીચેથી લાઇટ કઈ ઇન્સિડન્ટ નથી કરતા, લાઇટ તો આપણે ઉપરથી ઇન્સિડન્ટ કરી દઈએ. સમજાય? એટલે નીચેનો કોન્ટેક્ટ છે ને આખો ફ્લેટ હોય, સમજાય છે? બટ ઉપરનો કોન્ટેક્ટ આવો ફિંગર શેપનો શું કામ રાખવો પડે? બીકોઝ અહીંયાથી લાઇટ આવે, બરાબર છે, તો જો આ ઉપરનો કોન્ટેક્ટ જે આવી રીતના આખો ફ્લેટ હોય તો લાઇટ પછી ઇન્સિડન્ટ ક્યાંથી થાય, લાઇટ એન્ટર કેમ થાય? એટલે આ મેટલ કોન્ટેક્ટ જે એકદમ શું હોય, થીન, એકદમ પાતળી, બરાબર છે, મેટલના બધા વાયર ત્યાં મૂકેલા હોય જ્યાંથી ઇલેક્ટ્રોન કનેક્ટ થઈ અને એને એક જાતનું શું મળે, કનેક્શન મળે. અને બાકીની જગ્યા છે ને ભાઈ, બાકીની જગ્યા જેના ઉપર શું થાય તો કે તમારી જે લાઇટ છે ઇન્સિડન્ટ થાય, એની એનર્જી લઈ અને શું કરે, એન ટાઈપ પી ટાઈપ છે એ વર્ક કરે અને ઈએમએફ ને જનરેટ કરે. સમજાય? હવે આખો એરિયા તમે મેટલનો રાખી દો તો પછી લાઇટ ક્યાંથી ઇન્સિડન્ટ થાય, વિચારો જોઈએ. એટલા માટે આ એરિયા છે ભાઈ એમાં મેટાલિક ફિંગર ટાઈપના કોન્ટેક્ટ રાખવામાં આવે જેથી બાકીની જગ્યામાં શું થાય, પ્રોપરલી લાઇટ પડે. ને હમણાં જ આપણે વાત કરી કે ભાઈ કે જેટલી મેક્સિમમ લાઇટ આના ઉપર ઇન્સિડન્ટ થાય એટલો તમને વધારે પાવર મળે. સમજાય છે? તો તમારો સરફેસ એરિયા જેમ લાર્જ હોય એમ સારો. એક તો એટલા માટે આપણે શું કરીએ, અહીંયાથી મેટાલિક ફિંગર કોન્ટેક્ટ રાખીએ છીએ. બાકીની જગ્યા છે એમાં લાઇટ પ્રોપરલી શું થાય ભાઈ, એમાં ઇન્સિડન્ટ થઈ શકે. બરાબર. તો હવે આ વસ્તુને આપણે કઈ રીતે લખવી એ જોતા જાજો. ચલો ભાઈ, તો શું લખશું? In this figure, we can see the P-type layer is connected with N-type layer with the help of diffusion process. ભાઈ diffusion process કોની કહેવાય આપણે સ્ટડી કરી ગયા છે કે N ટાઈપ P ટાઈપના તમે જેવા ભેગા કરો એ ભેગું શું થાય ભાઈ, ઇલેક્ટ્રોન હોલ્સ બરાબર છે એકબીજામાં રીકમ્બાઇન થઈ અને આ છે ને આયન્સ જનરેટ કરે અને એમાં ડેપ્લેશન રિજિયન પ્રોડ્યુસ થાય. અને જે પ્રોસેસને આપણે શું કહેતા હતા, ડિફ્યુઝન પ્રોસેસ. મતલબ ધ recombination of electron and holes is called diffusion process. રેડી? તમારે જે દેખાય એ લખવાનું છે ભાઈ, N ટાઈપ અને P ટાઈપને આપણે ડિફ્યુઝન પ્રોસેસ થી કનેક્ટ કર્યા છે. પછી આપણે બોટમ લેયર ની વાત કરી, બરાબર ને ભાઈ? વન બેક metal contact is made to the other side of P layer. બરાબર ને ભાઈ? એક એક વર્ડ તમારામાં જોઈ લખવાનું છે કે P સાઈડ છે ની વર્ડ સાઈડ કોની સાથે કનેક્ટ છે, N ટાઈપ સાથે. અને P સાઈડ છે ની અધર સાઈડ છે ભાઈ, ત્યાં તમારે શું કરવાનું છે ભાઈ, મેટલ કોન્ટેક્ટ ને બરાબર કનેક્ટ કરવાનો છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ શું લખશો ભાઈ, સેમ N ટાઈપ માટે. બરાબર? ધ અધર સાઈડ ઓફ N ટાઈપ, the other side of N type is connected with finger shaped metallic contact around 50% area occupied. તો તમને ડેટા આપ્યો તો યાદ રાખવાનો છે, બરાબર? કે ભાઈ આ ફિંગર કોન્ટેક્ટ અરાઉન્ડ 10 to 50% એરિયાને જ કવર કરે, બાકીનો 75% એરિયા છે તમારે એમને રાખવાનો જ્યાં સુધી ભાઈ લાઇટ પ્રોપરલી ઇન્સિડન્ટ થઈ શકે. બરાબર? અને આખી પ્રોસેસ કમ્પ્લીટ થાય. સમજાય? તો
આ તમારે શું કરવાની છે ભાઈ, આનું જે ફિગર છે એનું કન્સ્ટ્રક્શન, એનું સ્ટ્રક્ચર સમજાવવાનું છે. હવે આપણે થર્ડ પાર્ટમાં શેની વાત કરી છે તો કે ભાઈ આની અંદર કઈ રીતે વર્કિંગ થાય છે, બરાબર. અને પછી આવશે એના બેનિફિટ્સ અને એના એપ્લિકેશન્સ. રેડી? ચલો ભાઈ, હવે થર્ડ વાત આપણે કરીને વર્કિંગની દર વખતેની જેમ જ આપણે પહેલા તો પીએન જંકશન ડ્રો કરી નાખવાનું. અહીંયા શું હશે ભાઈ, પી ટાઈપ, અહીંયા આવશે એન ટાઈપ, ઇન બિટવીન જંકશન આવશે, બરાબર છે. પછી એન ટાઈપમાં કયા આયન્સ હશે ભાઈ, પોઝિટિવ આયન્સ. રેડી? અને પી ટાઈપમાં કયા હશે ભાઈ, નેગેટિવ આયન્સ. ચલો પછી એન ટાઈપની અંદર આપણે ડ્રો કરી મેજોરિટી ઇલેક્ટ્રોન્સ. રેડી? અને પી ટાઈપમાં આપણે ડ્રો કરી મેજોરિટી હોલ્સ, બરાબર. પછી પી ટાઈપમાં માઇનોરિટી કોણ આવશે ભાઈ, ઇલેક્ટ્રોન્સ. એન ટાઈપમાં માઇનોરિટી કોણ આવશે, હોલ્સ. અને અહીંયા ભૂલથી બેટરી કનેક્ટ ન કરતા હો ભાઈ, આપણે વાત થઈ હતી આમાં બાયસિંગ ના આવે, બરાબર. પછી એના ઉપર શું થશે ભાઈ, લાઇટ આ રીતે, બરાબર, ઇન્સિડન્ટ થશે. E is equal to HF or you can say E is equal to SC by lambda. ચલો હવે આનું વર્કિંગ કઈ રીતે થશે ખાસ ધ્યાન આપજો. બહુ જ મસ્ત એકદમ ઈઝી થિયરી છે, બરાબર. શું લખશું જોવું જોઈએ. The working of solar cell is understood by basic three processes, બરાબર. ત્રણ પ્રોસેસ થી આપણે આનું વર્કિંગ સમજવાનું છે. ચલો ભાઈ, the first process is generation. બરાબર. નામ એવું કામ છે ભાઈ, જેવી લાઇટ આના ઉપર ઇન્સિડન્ટ થશે, સાંભળજો, લાઇટની એનર્જી કેટલી હશે આપણે જસ્ટ વાત થઈ, હમણાં આપણે લખી પણ જઈએ કે આ જે આની બેન્ડ ગેપ એનર્જી છે, બરાબર, મટીરિયલની, એ બેન્ડ ગેપ એનર્જી કરતા વધારે હોવી જોઈએ. હવે એના કરતા વધારે હોય એટલે એ એનર્જીને ગેઇન કરી અને ઇલેક્ટ્રોન હોલ્ડ શું થાય ભાઈ, બોન્ડ અને બ્રેક કરી અને રિકમ્બાઇન થાય ન થાય, બરાબર. બીજું કે અહીંયા રિકમ્બાઇન થાય એવું ના બોલી શકાય, એનું રીઝન આપવો જોઈએ. બીકોઝ અહીંયા આપણે બેટરી કનેક્ટ કરતા નથી એટલે અહીંયા આટલો ડિફરન્સ છે. કેમ? બેટરી કનેક્ટ નહીં કરી તો એને કોઈ એટ્રેક્ટ તો કરશે નહીં. બેટરી હોય તો શું થાય કે પોઝિટિવ ટર્મિનલ છે એ ઇલેક્ટ્રોન્સને એટ્રેક્ટ કરે, બેટરીનો નેગેટિવ ટર્મિનલ છે એ હોલ્સને એટ્રેક્ટ કરે, તો એ શું કરે, જંકશનને ક્રોસ કરીને રિકમ્બાઇન થાય. એટલે અહીંયા રિકમ્બાઇનની તો વાત જ ન આવે, બીકોઝ આપણે બેટરી કનેક્ટ કરતા નથી. તો આ કન્સેપ્ટ પણ એમસીક્યુમાં પૂછાઈ શકે. તો પહેલા આપણે શેની વાત કરશું ભાઈ, જનરેશનની. ઇલેક્ટ્રોન હોલ જનરેટ થશે એટલું જ સમજાવવાનું છે, બરાબર. શું લખવું જોવું જોઈએ. when light incident on the junction having energy, આપણે વાત થઈ પ્રમાણે, બરાબર ને, હેવિંગ એનર્જી ગ્રેટર ધેન, હવે શોર્ટમાં લખું છું, બરાબર ને ભાઈ, ઈઝી. એનર્જી કરતા એની એનર્જી વધારે હશે તો શું થશે ભાઈ, having energy greater than Eg, then light will generate electron holes. રેડી ને ભાઈ, એ શું કરશે ભાઈ, ઇલેક્ટ્રોન હોલ્સ ને જનરેટ કરશે, બરાબર છે ભાઈ. હવે સેકન્ડ કન્સેપ્ટ શું આવશે ખાસ ધ્યાન રાખજો. સેકન્ડ કન્સેપ્ટ છે એની આપણે વાત કરી, બરાબર. તો સેકન્ડ કન્સેપ્ટ આવશે સેપરેશન. ચલો ભાઈ, સેપરેશન કોને કહેવાય? તો હવે આપણે વાત કરી, મેં શું કીધું, આમાં રિકોમ્બિનેશન ન થાય, સેપરેશન થાય. શું કામ? સાંભળજો, તમને ખબર જ છે કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ત્યાં ડેપ્લેશન રિજિયનનું જે પ્રોડ્યુસ થાય એ ક્યાંથી ક્યાં હોય, એન ટાઈપ ટુ પી ટાઈપ, ઓર યુ કેન સે પોઝિટિવ ટુ નેગેટિવ, બરાબર. એટલે હવે જંકશનની આજુબાજુ એના નજીકના એરિયામાં હોલ્સ અને ઇલેક્ટ્રોન્સ જનરેટ થાય શું ભાઈ, આ ઇલેક્ટ્રોન્સને હોલ પાસે જ આવવું છે, પણ આ નેગેટિવ આયન શું કરશે, આ નેગેટિવ ઇલેક્ટ્રોનને રિપેલ કરશે.
એને ધક્કો મારશે, એને પુશ બેક કરશે અને આ બધા ઇલેક્ટ્રોનને ધક્કો મારી અને એક બાજુ શું કરશે ભાઈ, કલેક્ટ કરશે. અને આ જે પોઝિટિવ આયન્સ છે ભાઈ, એ આ પોઝિટિવ હોલ્સ જે શું થાય, જનરેટ થાય, એને શું કરશે ભાઈ, રિપેલ કરી આ બધી એક બાજુ શું કરશે ભાઈ, કલેક્ટ કરશે. એટલે એ કોઈને ભેગા થવા દેશે નહીં. ભેગા ક્યારે થાય, તમે આ બેટરી કનેક્ટ કરો તો ભેગા થાય. ચલો પછી ભલેથી ફોરવર્ડ બાયસમાં કનેક્ટ કરો કે રિવર્સમાં, બાબત જે ફોરવર્ડમાં કનેક્ટ કરો તો મેજોરિટી ભેગા થાય અને રિવર્સમાં કનેક્ટ કરો તો માઇનોરિટી કેરિયર્સ ભેગા થાય. તો કોક ને કોક થાય તો ખરા ને, આમાં કોઈ ભેગા થશે નહીં. હવે નેક્સ્ટ પોઈન્ટ શું લખશો ભાઈ, કાજેના જો due to electric field of બરાબર ને, due to electric field of depletion layer, electrons and holes will be swept, or you can say pushed, or you can say repelled. બરાબર ને ભાઈ, એને ધક્કો લાગશે, પુશ લાગે, સ્વેપ્ટ થઈ જશે. સ્વેપ્ટ મતલબ આગા ખસી જશે, બરાબર, દૂર ખસી જશે, સેપરેટ થઈ જશે, રાઈટ, વિલ બી સ્વેપ્ટ ટુવર્ડ્સ. ચલો ભાઈ, ઇલેક્ટ્રોન હોય એની સામે શું લખવાનું, ટુવર્ડ્સ એન ટાઈપ, એન્ડ હોલ ની સામે શું લખવાનું, ટુવર્ડ્સ p type respectively. ચલો ભાઈ, રિસ્પેક્ટિવલી વર્ડ ખાસ આમાં એડ કરવાનો. શું કામ, એવું કહેવા માંગે છે ભાઈ કે ઇલેક્ટ્રોન છે એના રિસ્પેક્ટિવલી એન ટાઈપમાં કનેક્ટ થશે, હોલ છે બધા રિસ્પેક્ટિવલી પી ટાઈપમાં શું થશે ભાઈ, સ્વેપ્ટ થશે અથવા એને ધક્કો લાગશે. અને હવે થર્ડ આ પ્રોસેસ આવશે ભાઈ, બરાબર ને, કલેક્શન, કે જે આને ધક્કો લાગ્યો ભાઈ, એના લીધે શું થયા ભાઈ, તો ઇલેક્ટ્રોન છે એન ટાઈપમાં અને હોલ છે પી ટાઈપમાં શું થયા ભાઈ, કલેક્ટ થયા. નેક્સ્ટ પોઈન્ટ શું લખશું, so all electron will be collected towards n type. એટલે જો ભાઈ, electrons towards n type and holes towards p side. બરાબર છે ભાઈ, ઇલેક્ટ્રોન જે શું થશે જોવો જોઈએ, ઇલેક્ટ્રોન છે એ n સાઇડ ઉપર અને હોલ્સ છે એ શું થશે, p સાઇડ ઉપર કલેક્ટ થશે અને એનાથી શું થાય ભાઈ, આપણને ખબર છે EMF જનરેટ થશે. બરાબર છે ને. નેક્સ્ટ પોઈન્ટ શું લખશું, જેની આપણે રાહ જોઈ, જેનો આપણે વેઇટ કરી છીએ, પોઈન્ટ આવી ગયો. ઇન ધીસ વે EMF is generated, right? અને આ EMF છે એનો યુઝ કઈ રીતે કરાય, આપણે વાત થઈ ને હમણાં જે ફિગર છે, બરાબર છે, એમાં આપણે અહીંયા ડ્રો કરી હતી ભાઈ, એના ઉપરથી તમારા પોઈન્ટ લખવાનું છે, which is taken from top and bottom side metal electrodes, or you can say metal contacts. બરાબર ને ભાઈ, તો જો ટોપ અને બોટમમાં ઇલેક્ટ્રોન્સ હતા ને ભાઈ, ત્યાંથી EMF ને ટેકન એટલે કે લેવામાં આવે અને પછી આપણે એનો યુઝ કરવો હોય એની સાથે તમારે શું કરી દેવાનું ભાઈ, કનેક્ટ કરી દેવાનું. તો હવે આપણે એની વાત કરી, જોવો જોઈએ. હવે હું આને સપોઝ કોઈ લોડ સાથે કનેક્ટ કરું, ધ્યાન આપજો ભાઈ, બેટરી ડો ન કરતા, બરાબર, લોડ મતલબ સમજાય છે પ્રેક્ટિકલી શું થાય, અહીંયા આપણે ફેન, કોઈ નાની લાઇટ મૂકી દઈ તો લાઇટ ને શું કરશે ભાઈ, આ EMF આપશે અને લાઇટ શું થાય ભાઈ, ગ્લો થશે. બરાબર છે. ચલો એની વાત થાય છે. આમાં કરંટ ક્યાંથી પાસ થશે ભાઈ, ફ્રોમ પી ટાઈપ, દેખાય, ફ્રોમ પી ટાઈપ ટુ એન ટાઈપ, દેખાય ને. એ કરંટ આપણે શું કહેશું ભાઈ, I of L મતલબ લોડ કરંટ. તો નેક્સ્ટ પોઈન્ટ આપણે શું લખશું ભાઈ, લાસ્ટ પોઈન્ટ હોવાનો. નાવ if we connect, ચલો ભાઈ શોર્ટમાં લખી દઈએ RL મતલબ લોડ રેઝિસ્ટન્સ, રાઈટ, to solar cell, then current will
ફ્લો, બરાબર ને, ડ્યુ ટુ જનરેટેડ ઈએમએફ. હવે ઈએમએફ જે જનરેટ થયો એનાથી શું થશે ભાઈ, કરંટ છે એ ફ્લો થશે. બરાબર, જ્યારે આપણે શું કરશું ભાઈ, લોડથી સોલાર સેલને કનેક્ટ કરશું. આ થઈ ગઈ તમારી આખી થિયરી. અને ભાઈ લોડથી કનેક્ટ શું કામ કરવું પડે, તો મારો ભાઈ ચેક તો કરવું પડે કે નહીં, આના ઉપર લાઇટ નાખી તો સોલાર સેલ જે વર્ક કરે છે કે નહીં, વર્ક કરે છે ક્યારે ખબર પડે, તો તમારી સાથે લોડ મતલબ કે નાની એલઈડી બરાબર લાઇટ ઓર ફેન તમે કનેક્ટ કરો ની ચાલુ થાય તો સમજી લેવાનું કે સોલાર સેલ વર્કિંગ કરે છે. કેમ તો એમાંથી શું થાય ભાઈ, કરંટ પાસ થશે. ને હવે આ કરંટની વાત આવી તેના ઉપરથી આપણે શું કરી ભાઈ, એનો ગ્રાફ ડ્રો કરી. ચલો ભાઈ, આ કરંટની વાત આવી આપણે એનો શું કરી ભાઈ, ગ્રાફ ડ્રો કરી. બરાબર, ખાસ ધ્યાન રાખજો ભાઈ, આનો જે ગ્રાફ છે એ 4th ક્વોડ્રન્ટમાં છે. એનું રીઝન પણ બુકમાં આપ્યું, એવું લખતો નથી, તમે ટીક કરી લેજો ખાસ. બરાબર છે, શું રીઝન આપ્યું છે ભાઈ કે ભાઈ વાય વી આર ડ્રોઈંગ ધ ગ્રાફ ઇન ધ 4th ક્વોડ્રન્ટ. એનું રીઝન છે ભાઈ કે આપણો સોલાર સેલ જે એ કરંટને ગેઇન નથી કરતો, ટેક નથી કરતો, એને લેતો નથી, એ કરંટને સપ્લાય કરે છે. સોલાર સેલ કરંટ સામે આપે છે. એટલા માટે આપણે કરંટ છે એ નેગેટિવ વાય ડિરેક્શનમાં લેશું, નેગેટિવ વાય ડિરેક્શનમાં. એટલા માટે આપણે શું કરવું પડે, એને 4th ક્વોડ્રન્ટમાં ડ્રો કરવું પડે. આવો ગ્રાફ કેમ મળે છે ભાઈ, એ પ્રેક્ટિકલી ગ્રાફ ડ્રો કરેલો હોય તો આપણે સમજી લઈએ. ચલો, જ્યારે મેં લોડ આ રજિસ્ટર્સ તો મેં હમણાં ડ્રો કર્યો ને ભાઈ, બરાબર છે, તો જ્યારે આ રજિસ્ટર્સ આપણે ડ્રો ના કરી, એને કનેક્ટ ના કરીએ તો બેટરીમાં શું જનરેટ થાય ભાઈ, ઈએમએફ જનરેટ થાય. ઈએમએફ કેટલા હોય, મેક્સિમમ હોય. એને કહેશો આપણે વી ઓફ ઓસી. ઓસી મતલબ સમજાય ઓપન સર્કિટ. ઓપન સર્કિટ મતલબ હજી આપણે એને લોડ સાથે કનેક્ટ કરેલો નથી, બરાબર. તેની પાસે હાઈએસ્ટ વોલ્ટેજ હશે. પછી તમે એને લોડ સાથે કનેક્ટ કરશો એટલે શું થશે ભાઈ, સ્લોલી વોલ્ટેજ ડિક્રીઝ થશે. આપણે જેને કહીએ સોલાર સેલ છે એની જે એનર્જી છે ધીમે ધીમે શું થશે ભાઈ, ડાઉન થશે. અને એમાં કરંટ શું થાય, ધીમે ધીમે ઇન્ક્રીઝ થાય સ્લોલી. એટલે આ સુધી જો કરંટ છે એ ઇન્ક્રીઝ છે એવું બતાવે છે. આઈ ઓફ એસસી નો મતલબ શું થાય, શોર્ટ સર્કિટ. શોર્ટ સર્કિટ મતલબ આ લોડ અને મેં કનેક્ટ કર્યો, જોયું ભાઈ, શોર્ટ સર્કિટ કર્યો એટલે શું થયું, એમાંથી કરંટ પાસ થયો. સમજાય? તો પહેલા શું હતો, એનો વોલ્ટેજ હાઈએસ્ટ હતો. પછી જેવો તમે એને શોર્ટ સર્કિટ કરો એટલે વોલ્ટેજ ડિક્રીઝ થતો જાય, જોવો જોઈએ, અને કરંટ શું થાય ભાઈ, ઇન્ક્રીઝ થતો જાય. બરાબર છે. તો આ રીતે શું થાય, ગ્રાફ છે એ વર્ક કરે. હવે આપણે વાત કરી બરાબર લાસ્ટ એના બરાબર એની કેરેક્ટરિસ્ટિકની, કે ભાઈ આની અંદર આપણે જે મટીરિયલ યુઝ કરી હતી, સાંભળજો, એ મટીરિયલમાં આપણે શું ધ્યાન રાખવાનું, બરાબર, સિલેક્ટ કર્યા પહેલા. તો એ મટીરિયલ છે ભાઈ, એની બેન્ડ ગેપ એનર્જી જોઈ લેવાની. એ મટીરિયલ કેવું હશે અહીંયા આપણે વાત કરી લઈએ, તો બુકમાં તમે ટીક કરી લેજો ભાઈ. બરાબર, ગેલિયમ આર્સેનાઇડ છે, પછી એમાં બીજા ઘણા બધા આપેલા છે, બરાબર છે, કેડમિયમ ટેલ્યુરાઇડ છે, એ બધા છે એ ટીક કરી લેજો. બરાબર, આ ટાઈપના બધા મટીરિયલ. પછી સિલિકોન છે, પ્યોરિફાઈડ સિલિકોન છે, આ બધા એવા ઘણા બધા મટીરિયલ સુધી એમાં યુઝ થાય. બીજું કે એનો જે બેન્ડ ગેપ છે એ અરાઉન્ડ કેટલો હોવો જોઈએ ભાઈ, 1 to 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, તો એવા જ મટીરિયલ યુઝ કરવાના કે જેનો બેન્ડ ગેપ આની નજીકમાં હોય. બરાબર, તો એ પોઈન્ટ મેં લખ્યો છે. જોવો ભાઈ, ઘણા બધા મટીરિયલમાંથી સોલાર સેલ બને, તો આપણે કેવા સેમિકન્ડક્ટર યુઝ કરવાના, જેનો બેન્ડ ગેપ એનર્જી છે બરાબર એનો જે ગેપ છે આની નજીકમાં હોય. બરાબર, એ ડેટા તો તમારે યાદ જ રાખવાનું છે. નેક્સ્ટ મોર લાઇટ એબ્ઝોર્પ્શન. ભાઈ એવું મટીરિયલ સિલેક્ટ કરવાનું, સાંભળો, કે જે વધુમાં વધુ લાઇટને શું કરી શકે ભાઈ, એબ્ઝોર્બ કરી શકે. એનાથી બેનિફિટ શું થાય, આપણને વધારે ને વધારે ઈએમએફ મળે અને વધારે ને વધારે પાવર જનરેટ થાય. તો એવું મટીરિયલ સિલેક્ટ કરવાનું. બરાબર, નેક્સ્ટ easily available in બરાબર ને, ઇઝીલી અવેલેબલ ઇન લાર્જ ક્વોન્ટિટી. એવું મટીરિયલ સોલાર સેલ માટે સિલેક્ટ કરવાનું ભાઈ કે જે અર્થ ઉપર ઇઝીલી અવેલેબલ હોય અને લાર્જ ક્વોન્ટિટીમાં અવેલેબલ હોય. આપણે જેથી ફ્યુચરમાં શું થાય, એની શોર્ટેજ ક્રિએટ ના થાય. અને આપણને કેવું પડે ભાઈ, તો એ આપણને એકદમ બરાબર ને ચીપ પડે, સસ્તું પડે. રેડી શોર્ટેજ હોય તો એ આપણે શું પડે ભાઈ, કોસ્ટલી પડે. બરાબર, તો આ બધા પોઈન્ટ છે એ સુધી એની કેરેક્ટરિસ્ટિક છે ભાઈ, કેવું મટીરિયલ ઓલું કહેવાય ને, બિફોર મેકિંગ સોલાર સેલ રાઈટ, વિચ મટીરિયલ્સ આર સિલેક્ટેડ. એવું કયું મટીરિયલ સિલેક્ટ કરાય, તો એની કેરેક્ટરિસ્ટિક છે. હવે આપણે વાત કરીએ એપ્લિકેશનની. એપ્લિકેશન તો બધાને ખબર જ હોય. બરાબર, જે ઘણી બધી એપ્લિકેશન છે, સેટેલાઇટ, પછી વોચ,
પછી કેમેરા, બરાબર, જેમ સ્પેસ વ્હીકલ્સ છે, બધામાં આપણે શું કરીએ તમને ખબર છે, સોલાર પેનલનો યુઝ કરીએ છીએ, ખબર છે. પછી કેલ્ક્યુલેટર છે, રેડી છે ભાઈ. તો આ બધા શું છે એના યુઝીસ છે જેમાં આપણે સોલાર પેનલનો યુઝ કરીએ છીએ. એ સિવાય પણ ઘણા બધા એપ્લિકેશન્સ છે, બરાબર. ચલો અને આપણે લાસ્ટ વાત આપણે કરી, આ મે બી બુકમાં ના આપેલું હોય તો હું તમને જે નોટ મોકલાવું છું એમાં તો આ લાઈન આપેલી હશે અને બધાને ખબર જ છે, એટલે લખશું નહીં, ખાલી ડિસ્કસ કરીએ. સોલાર પેનલ કે ભાઈ આ એક સોલાર સેલ છે ને ભાઈ, નાનો સોલાર સેલ, એ અરાઉન્ડ 0.5 to 1.5 અડધો વોલ્ટ, બરાબર, તો 1.5 વોલ્ટ તો માંડ જનરેટ કરે. તો એટલામાં કાંઈ ના થાય. તો આપણે વધારે લાર્જ ક્વોન્ટિટીમાં વોલ્ટેજ કે કરંટ જોતો હોય તો ભાઈ, તો એના માટે આપણે શું કરવું પડે, સોલાર પેનલ બનાવવી પડે. કઈ રીતે બનાવાય? તો આવા ઘણા બધા લોટ્સ ઓફ સોલાર સેલ્સ છે ભાઈ, એને સિરીઝ અને પેરેલલમાં કનેક્ટ કરી, બરાબર છે, અને લાર્જ ક્વોન્ટિટીમાં વોલ્ટેજ અને આપણે કરંટ જનરેટ કરી, બરાબર છે, એને આપણે શું કહીશું ભાઈ, સોલાર પેનલ. રેડી. સો લાર્જ નંબર ઓફ સોલાર cells are connected in series and parallel to generate large quantity voltage and current. Then the panel is called solar panel. બરાબર. એટલા માટે આપણે શું કરી દીધી ભાઈ, સોલાર પેનલ બનાવી દીધી. ચલો ભાઈ, અહીંયા આપણે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આને આપણે વર્ડ ટુ વર્ડ રિવાઇઝ કરી લેશું. તમે એકવાર રીડિંગ કરી લેજો, બરાબર છે, અને કંઈ ડાઉટ હોય તો ફોન મેસેજ કે કમેન્ટ કરજો. નેક્સ્ટ વિડીયોમાં અહીંયાથી આપણે કન્ટિન્યુ કરશું, બરાબર. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.